સતલાસના ખેરાલુ હાઈવે રોડનું 142 કરોડથી વધુનું કામ બોગસ થતું હોવાની ચર્ચાઓ ઉઠી છે। ડભોડાથી વાવ તરફના ફોરલેન હાઈવે રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા સિમેન્ટ કામનું લેયર માર્યા વગર ડોમરકામ કરવામાં આવી રહ્યું હોય તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે માટીકામ પર સિમેન્ટનું લેયર વગર ડામર પાથરી કામકાજમાં ગેરરીતિ આચરવામાં આવી રહી છે। નવાવાસ પેટ્રોલ પંપથી વાવ સુધી હાલ કોઈપણ ભોગે ભાદરવી પૂનમ પહેલા ડામર રોડ કરી વાહવાહી મેળવવા હોડ લાગી હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે સ્થાનિક લોકોએ ઓનલાઈન ટીવી ન્યૂઝને જાણ કરતા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। ખેરાલના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી પોતે સિવિલ એન્જિનિયર હોવા છતાં હોમ કન્સ્ટ્રક્શનવાળા દોરો કરી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। ઓનલાઈન ટીવી ન્યૂઝ ટીમે રિયાલિટી ચેક કર્યું તો ડામર રોડના કામ નીચે સિમેન્ટના લેયર સિવાય સીધી માટી દેખાઈ રહી છે। સ્થળ પર એન્જિનિયરને પૂછતા એકબીજા પર ઢોળી કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો છે। આ રોડ પર ટોલ ટેક્સ ભરવો પડશે અને ખરાબ કામથી વાહન ચાલકોને હેરાન થવાની દહેશત સેવાઈ રહી છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ વિસ્તારમાં હાઈવે રોડનું ઉત્તમ કામગીરી થાય અને આ અંગે ઘટતું કરવામાં આવે તેવી આજુબાજુના સ્થાનિકોમાં માંગ ઉઠી છે। વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને સંજુ બાબા સાથે ફારૂક મેમણ, ખેરાલુ। नमस्कार, ऑनलाइन टीवी न्यूज में आपનું સ્વાગત છે। આપની સાથે હું સુરેશ ઠાકોર। મિત્રો, ખેરાલુથી સતલાસના નજીક જે રોડનું કામકાજ ચાલુ છે, ફોરલેન રોડનું કામકાજ ચાલુ છે, તેમાં 142 કરોડનું મોટું બજેટ ફાળવવામાં આવ્યું છે અને આ બજેટને લઈને તમામ કામગીરી સારી થાય એવી અહીંના સ્થાનિક લોકો પણ આશા રાખી રહ્યા છે। ત્યારે અહીં જે કામગીરી કરવામાં આવે છે તે કામગીરી બિલકુલ બોગસ કામગીરી કરવામાં આવતી હોવાની અહીંના સ્થાનિકો દ્વારા રાવ ઉઠી છે। ત્યારે અમે સ્થળ પર હાજર છીએ અને સ્થળ પર તપાસ કરવા માટે અહીં આવેલા છે। ત્યારે અહીં જે બે લેયરો સિમેન્ટના પાથરવાના હોય છે, ત્યારબાદ જીએસબીડબ્લ્યુ ને એ બધું તમામ જે રીતેની કામગીરી હોય છે તે નાખવામાં આવતી હોય છે, ત્યારબાદ કામ કરવાનું હોય છે। પરંતુ અહીં જે સમગ્ર ઘટના બની છે, અહીં જે કામગીરી ચાલી રહી છે તેમાં ક્યાંય પણ અહીં સિમેન્ટના લેયર ન નાખવામાં આવતા હોય, ફક્ત ને ફક્ત માટી કામ કરીને ત્યારબાદ ઉપર જે છે તે ડામર પાથરી દેવામાં આવતી હોવાની અહીં વિગતો પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે આપણે તમામ વિગતો જોઈશું અને તમામ વિગતે અહીં આપને લાઈવ બતાવીશું કે અહીંયા શું કામગીરી ચાલી રહી છે। તો જોડાયેલા રહો અમારી સાથે, ત્યાં સુધી આપને અમે વધુ વિગતે બતાવીએ છીએ। આ માટીનું પડે છે, એના ઉપર આ સીધું ડસ્ટ નાખી દીધું છે। આ ડસ્ટનું લેયર છે, અહીંયા ક્યાં સિમેન્ટનું લેયર દેખાતું નહીં, બરાબર? આ માટીનું લેયર છે, આ સીધું ત્યાં ડસ્ટ નાખી દીધું છે। ડસ્ટ નાખી કોઈ સિમેન્ટનું લેયર દેખાતું નહીં। આ સેમ ટુ સેમ એક જ લેયર છે, ડસ્ટ અને કપચીસ ઉપર, બસ, બીજું કોઈ નહીં। અને આ વરસાદ આવશે ને એટલે 100% જે પથરા રગડીને જાય ને એ રીતના 100% આ બધું ધોવાઈ જશે। બધું ધોવાનું કામકાજ છે। કોઈ કશું કોઈ રોડમાં ભરીવાર નથી। ખેરાલુથી સતલાસના બનતો હાઈવેના અંદર ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। 142 કરોડનો જે પ્લાનિંગ છે, 142 કરોડનો જે પ્રોજેક્ટ છે, એ 142 કરોડના પ્રોજેક્ટમાં ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની અહીંના સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। જે બાબતે લઈને ઓનલાઈન ટીવી દ્વારા અહીં જે સ્થળ તપાસ કરવામાં આવી, અહીંના એન્જિનિયરોની સાથે લઈને તપાસવામાં આવી, ત્યારે એન્જિનિયરને સવાલો કરવામાં આવ્યા, ત્યારે એન્જિનિયરોના પગ જાણે કે ધરતી ખસી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે। ત્યારે અહીંના સ્થાનિક લોકોની માંગ છે કે જે નવાવાસથી એસટી પેટ્રોલ પંપ સુધીનો જે રસ્તો બનાવવામાં આવ્યો છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં અહીં દોડતોડ કરવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે। ત્યારે અહીંના જે 3 લેયરોની વાત હોય છે તે 3 લેયરો બિલકુલ બનાવવામાં આવ્યા નથી અને ફક્ત ને ફક્ત રેતી કામ કરીને ત્યારબાદ ઉપર સીધું ડસ્ટ નાખી અને કપચી કામ કરી દેવામાં આવ્યું છે। સીધો ડોમાનું કામકાજ થઈ રહ્યું છે। જોવાની રહી કે અહીંના ધારાસભ્ય એમએલએ સરદારભાઈ ચૌધરી અને અહીંના સ્થાનિક આગેવાનો સહિત તમામ લોકો સામે આવીને આ સારું કામ કરાવે તેવી લોકમાંગ ઉઠી છે। કેમેરામેન સંજુ બાબા સાથે સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ, ખેરાલુ।